હેલો ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું અને મજામાં જ રહેવાનું. તો જય શ્રી કૃષ્ણ ને ગુડ મોર્નિંગ ને આજે છે ને હોળીનો નેક્સ્ટ ડે છે અને આપણે છે ને કાલે રાત્રે ડીમાર્ટમાં ગયા હતા. તો ડીમાર્ટમાંથી કાંઈક ખરીદી કરીને લાવ્યા હતા ઘરની વસ્તુ નોર્મલી જે જરૂર હતી ની. તો આપણે જોઈ લઈએ શું હતું એ બધું. આપણે મૂકવું છે ને તો કીધું પહેલાં તમને બધાને બતાવી દઈએ. આ છે ને ચોખાના પૌવા છે, જાડા પૌવા આવે ને એ. અને બેક આમાં છે ને ઓલ આઉટના લિક્વિડ છે. જો બે હતા, એક આપણે કાલ રાત્રે કાઢી લીધો હતો, ફિનિશ થઈ ગયા હતા. તો થઈ રહ્યા હતા તો બે એક બોક્સમાં બે આવે છે. અને હાર્પિક થઈ રહ્યું હતું, આપણે હાર્પિક લઈ લીધું છે. અને આ છે ને આપણે ચોખા સેમ્પલ માટે લેવા છીએ કે એટલા લીધા છે, કિલો છે. પહેલાં બનાવીશું, જો સારા લાગશે તો પછી આપણે લઈ આવીશું ડીમાર્ટમાં. સેમ્પલ માટે થોડાક લીધા, પછી 5 કિલોનું પેકિંગ લઈને પછી નો સારા નીકળ્યા હોય તો. અને આ કલરોની છે જેલી, જોકે એને અડધી ખાઈ લીધી છે અને અડધી આમાં મૂકી દીધી છે. આવી એને 2 લીધી હતી, એક ખબર નહીં આવા બેગમાં નથી. અને ઘી, અને ઘી થઈ ગયું હતું તો આપણે સુમૂલનું ગાયનું ઘી લીધું છે. અને આ છે ખાંડ 5 કિલો, 7 કિલો છે, 5 કિલો નથી, બસ આટલું જ લીધું છું. અને હા, એક આપણે આ કપ લીધા હતા કાચના ચા માટે, કારણ કે છે ને આવી મારી પાસે 6 હમણાં 12 લીધી ને મેં રકાબી લીધી છે, તો એની જોડે મેં કપ લીધા છે. મારી પાસે ઓલરેડી 6 હતા, એમાંથી 2 તૂટી ગયા છે અને કપ છે કાઢી લીધા. 6 પીસનો છે. અને આ પ્લેન રકાબી પણ મારી પાસે છે, હું તમને પછી બતાવીશ. આપણે 6 પીસનો સેટ લીધો છે. અને આપણે એક માજાનો બાટલો લીધો હતો અને એક બિસ્કિટનું પેકેટ લીધું હતું. જે બિસ્કિટનું પેકેટ લીધું હતું ને એ કલરો ખાઈ ગયો છે, અને માજાનો બાટલો આપણે છે ને ફ્રીજમાં મૂકી દીધો છે. મેં છે ને ત્યાં અહીંયા આપણે માજા લાવ્યા હતા. ફ્રીજમાં મૂકી દીધો. અને બિસ્કિટ છે ને કલર જો ખાઈને હજુ કાગળિયા ત્યાં પડ્યા છે. એક આ બિસ્કિટનું પેકેટ હતું, જો જે કલર હવે ખાઈ લીધું છે. અને જો એણે રેપર ક્યાં ફેંકી દીધા, ત્યાં રેપર અહીંયા ફેંકીને પોતે સૂઈ ગયો છે. છોકરા હોય ને અહીંયા આવું જ હોય, ચાલ્યા કરે ને. આજે સ્કૂલેથી આવતા હતા ને તો આ ફુગાનું પેકેટ લીધું હતું, તો આવા 3 આવ્યા હતા. તો એક તો એણે ફૂલ આવીને ફોડી નાખ્યા, અને આ 2 હાટુંથી ક્યારનો મારી યારે મગજમારી કરતો હતો. હું ખીજાણીને તો સૂઈ ગયો ચૂપચાપ. મેં કીધું રાતે ભરજે ને, કાલે મેં કીધું રમજે. તો આવા કાંક આપણે કલરોને 3 લઈ દીધા હતા, હજી લેવા જવાના બાકી છે. કીધું રાત્રે એના પપ્પા આવશે ને તે રાતે જાશું લઈ આવશું. અને કલરો ભાઈ તો સૂઈ ગયા છે. અને આપણે અત્યારે સૂઈ ગયો છે આરામથી. ને આપણે હંકેલવાના છે કપડાં, તો આપણે કપડાં હંકેલ નાખીએ, કે બહુ બધા પીડા છે. જો કપડાં છે અને અહીંયા કલરો સૂતો છે. અહીંયા થોડીક વાર સૂતી હતી, પછી ઊભી થઈ મેં ચલો કામ કરી નાખ્યો ફટાફટ. કાલે કેમ કે રજા છે જેન્ટ્સને, કલરોની રજા છે ને આપણે કાલે લગભગ બહાર જવાનું થશે. એની પહેલાં સીધું કામ પતાવી દઈએ ને તો કાલે સવારમાં થોડુંક કામનું લોડ ઓછું રહે. ચલો કામ પતાવીને મળીએ. કારણ કે કલરો જે ફુગા ફૂલેવા હતા ને ધાબા ઉપર ફોડતો હતો, એટલે ધાબા ઉપર પાણી કરીને ખુશે ત્યાં જવું જોશે કચરા પોતા કરવા. ને આમાં આવ્યા હતા ફુગા, 3 આવ્યા હતા. તો ચલો મેં અત્યારે ચા મૂક્યો છે, પહેલાં હું ચા પીશ, પછી વાસણ ઉટકીશ, કારણ કે આપણે વાસણ પડ્યા છે. ચા મૂકી દીધી છે, વાસણ પડ્યા છે. પહેલાં વાસણ ઉટકશું, પછી ધાબે કચરા પોતા કરવા જશું અને પછી કપડાં સંકેલશું.